સંગાજી મોના ઓ બાયા અંતર ના પડદા ખોલ્યા વિના તો કદી મેં પોલી સુધી વાટી ઘેર જતો રહું. સારા હવે થઈ છે એટલે સિંચાનું ફટફટ વટા. આબરૂ કાઢી આબરૂ કળવા બા હું કરવા બા કરી આબરૂ કાઢી ગોમની મારે માને સગન એના કરતી બંગડીઓ પહેરી લે બંગડીઓ. પણ હું કળવા બા તમારો શો બોલ્યો છું તો તમે મને આ ધક્કુ મારો છો કહું છું. અજા બોલ્યો હોય તો હારું મારી માની સગન પણ આખા ગોમની આબરૂ કાઢીશ તું. એ હું પોત આ બૈરોનો કામ કરશી લે આદમી થઈને. એ વાત છે એમ ના બીજી વાત છે. એટલે ધક્કુ મારી મને એમ. બીજી વાત હોય તો મોઢા મેલો. કળવા બા વાત તો આખી જોણો પછી તમે મને ધક્કુ મારો. તમે હવે આવા 1.5 ફૂટિયા મને હું જણાવશો તમારી મોટી મોટી વાતો. અરે મારા છોકરાના બાયડીને વરસ છે એટલે હમણાં ઉપવાસ ચાલે છે ને એટલે મૂકો રહેવા દે. બહુ બેટા એ તમે નહીં જવું હું આ સાર વાટવા આવ્યો છું. હું ખોટું કરીશ કયો આ દશામાનું વરસ છે. દશામાન વરસ છો લેવાના આવે છે. સવારે ઉઠીને ભગવાનનું નામ લઈ દર્શન કરવાનું પાછી કોમે લાગો. આ રહી અમારા ટીણિયાન બાયડી લેજે કે વરત બરત. પણ હવે લે છે ભક્તિનું નામ પડે એટલે આપણે હું ખોટું નાયા પડે આડું કરે આડી જીભ કરે. એવું હોય તો લે પણ ઘરનું કામ બધું એટલે બધું અને હું તો વધારાનું બતાવું ધોકું લઈને જ બેહું. આ રે કઈ નાખો બેટા આ કઈ નાખો આ કઈ નાખો અપ્પા કરવાનો ને પછી આટલો બધો બટાકો બાપસી અને મારી મસાલા નાખીને ભેળર ભાગશી અને કીધું અપ્પા કરવું છે. પણ કળવા પા દશામાનું વટ લીધું છે ખોટું અપ્પા વન પાછા શક્તિ વન ચક્કર આવે એના કરતા આપણે દયા દાડા કોમ કરી લેવું પડે. પણ શક્કર આવે એવું કોમ જ હું લેવા કરીએ. પણ હવે ભક્તિમાં મારે ના પાડવાની કે તમારે વાત નહીં લેવાની. બાયલા બંગડીઓ પહેલા કોમની કળવા પા બોલવાની મર્યાદા રાખો છો તમે મોટા છો. પણ તારો ભા તારા જેવા તો શોખ મહેમાન ગતિ જે ને હંગાતી બેઠા ને તું આવો ને તમારે મોસાથી ઊભું થઈ જવું પણ પડે. એમાં હું શરમ છે મેં કોઈ ખોટું કર્યું છે ગામમાં ખરાબ ધંધા કર્યા છે. આ જોક પણ આ પાથરા કઈ જાય છે તમે હવે તારાથી તો સારું વાટે જોકા હદ થાય તો બોલવાની ને વડીલ હદ કઈ નાખી છે ને ગોમમાં હદ કઈ નાખે ગોમમાં કીએ ને કમ હેઠ્યો સાર વાટતો તો આ હદ નહીં મોટા મોટી. જો તમે મોટા છો એટલે મારે કશું બોલવું નહીં. અરે આપણો છે હું ગોમમાં જાઉં છું. ગોમમાં ચો જવાનું છે? હવારે જ કીધું તું મારે બજાર જવાનું હો. શું કરવા? સામાન લેવા. દશામાન વ્રત આવે તમારે વ્રત લેવાનું હો. અલ્યા તે વર્ત રવા દે કમણા પેલા બાપુ આ વાતો ભરશે તો બોલશી બગડશી આપણા ઉપર. બાપા બગડત ના બગડ મારે વ્રત લેવાનું એ લેવાનું. એટલે બધું વરત લે તો બધા ઘરમાં કોણ કોણ કરશે? તો 4 વરસ કરો મેં મારા પિયરમાં હવે 1 વરસ બાકી તો નહીં કરવાનું મારે. પણ બાપુ બગડશે એટલે કહું છું હું તને. હું બગડતા બા હું જો તને ના પાડું પણ ઘરમાં કોમનું બોમ બધું નહીં કરવું પડે. વધવાનું બધવાના પેટ્રોલનું બેહવાનું બધું કોણ કરશે કે? એ બધું થયા કરશે. વ્રત લેવાનું છે મારે. આ 5મું વરસ પૂરું કરી દો પછી ઉજવી દઈએ. એ ખરું લેડો દરવાજો બંધ કરીને આવું હેડો. અરે કોમ કર પછી જી હું ગમો જઈને આવું પછી જી આવું પછી પાછું બંધ મળે જી. હા તો જલ્દી પાછા આવજો જો. સારું બાબા અલ્યા ખાટું આવો કે ભાઈ આબુ નહીં જાણતો આવજો. હું યા નરવો હતો ત્યાં પ્લાસ્ટર કરું છું કે આપણી ફરવાની થોડી ખીલ્યો હતી હું કાંઈક નાખું નરવો બેઠો હતો બરાબર છે. શું જીયા બજાર જતો બધા ફળફળાદી થોડી લઈ આવ્યો. ઓહો ડોસે ને ખાવા ડોસીને ખાવા નહીં તો તારે ખાવા તાણે મારે ખાવા નહીં. ઘરમાં દશામાનો વરસ ચાલુ છે કે એટલે છોકરાને બૈરીઓને લાવવું પડે ફળફળાદી. કેળો છે, ખજૂર છે, સફરજન. સત્યાનાશ સત્યાનાશ મારી માની છોકરાને ગામનો સત્યાનાશ. એક વાયકણ છે અને એક બીજો અમાય લે એ અમાય વાટવા દે સાહેબ. તાર ભાઈ આવ્યો અમાય તાર બીજો ભાઈ આવ્યો. ગોમ પેટે જ ખરા. તાર ભાઈ આવ્યો અમાય મારી છોકરાની શરમ વગરનો જામ જેટલી સેવા એક સારો ઓર્ડર એક ફરફરાજી લઈ આવા. આ તો તે કો મારા ને પાછા બોલાવો. તાર ભાઈ આવ્યો ને કહું છું
એ ભાઈ તો સજ કહું છે કાકા ભાઈ. હવે બેઠા ભાઈ હા એ ભાઈ તો અમે અમુક ગોમના લેવા હતા અમે ભાઈ છીએ જ. પણ આ તો તારા જેવો આવ્યો બીજો શ્યામ હું કહેવા માંગો છો એટલે ઓના ઘેર દશામાં બે હારે છે જે કે બાયડીઓ ઓલે સફરજન ને કેળો ને એવું બધું લઈ આવ્યા. નો રસ્તો સર ઈમો તો હું તો ખોટું કરું છું હું આ ખોટું કરું છું કે એ કરે છે તમને શેમ નજરે જાણો છો? એક સાર વાટ અને એક મારી માની છોકર બજારોમાં જાય છે હેડી હેડી. ઘેર તો મારે સાર વાટવાની પણ નહીં લે બાયડીઓ છોકરો ને બાયડીઓ નહીં. કેટલી સેવાઓ આહાહાહા. કોઈ સેવાઓ કરે છે મારા મારવા પા સેવા કરવી પડે આપણને દશામાનું વટ લીધું છે એ દાદાઓ જે આપણે આ મજૂરી કરજે હું આપણે કોઈ દુબળા પડી જવાના છે. 10 દાડા કરવું હોય તો કરે કે દહીં 10 દાડા ભૂસી રહે છે કે દહીં 10 દાડા હું એ જોઉં છું એવું વરત લેવાય છે. 10 દાડા સુધી પૂછી ના પોણી બોણી કશું નહીં. પણ બાબા તમારા છોકરાને બાયડીની વરત નહીં લીધું ઓ લે તો ખરી મારે માની છોકર વરત હું લે વરત બોજીને ને લટકાઈ મેલું હજી તમને શું ખબર છે? અલે એવું ના કરાય બોલવાની બાબા. મર્યાદા રાખવા વાગે હા મર્યાદા જોઈને તમારી મર્યાદા તમે જગ્યો હોય કે બે કાળ મૂકો તમારું તો મોટો તો કહું છું નહીં તો એ જોનો હતી. કાકા ભાઈ એક નંબરનો નાસ્તિક માણસ સારે બોલો હા ભક્તિમાં તો માનતો નહીં હમૂળ તો માનતો નહીં બોલો અને કોઈક ભક્તિ કરતો એમાં આડો થાય છે ડફનો નાખવાનો પણ ઓપડો કોક દાડોનો ખરાબ દાડો છે તો સર હા. હા આ છે ને એનો કોક દાડો ખરાબ દાડો છે તો આજે ચા નહીં જા હા એટલે કરો હા પાડું છું તમારા મોઢો જોવાનું હું કામ આવ્યું ભાર્યા છો કોઈ સેવાઓ કોઈ સેવાઓ આટલી સેવા તો મારી માણી સગન માઈ શરદી કરી હોત તો સારું હતું. બહેરોની સેવા કરી હવે બોલશો ને મશ્કરીઓ કરશો ને છૂટો બને થાય છે કે ફોટા મારી માણી સગન થોડી મેલ્યું પાડી હું ગયો. બોલ કરો છો ઘેડા તો મેળા થો છો તમને અમે બોલીએ છીએ આ મારા છોકરાને બાયડીઓ વાર એટલી છે તમને શું હતો છે અમે કોણ લેવડાય કરીએ? કે લેવડાય હું તો ના કાઢું છું પણ આબરૂ કાઢી થઈ નું આવા આબરૂ થાય છે તમારી આબરૂ કોમની કોઈ પોટલી લઈને ને કરતું ના. ગામમાં ચોરીઓ કરે છે હોન કયો તે એ ચોરી કરે તો પકડાય ને કે કા તો હમા મુઠા બહેરો નો બોલો એ કરશે. હે ચાર ચાર ધામની માં દશામાની આરતી ચાર ચાર ધામની માં દશામાની આરતી હે ચાર ચાર ધામની માં દશામાની આરતી ચાર ચાર ધામની માં દશામાની આરતી આવો ઓ બેટા બહાર જાઓ છું. એ કીધું આ વડનગરના બધામાં જવું છે આ તો સામાન લાવવો તો દશામાં એ હોટની ને બધું ઓહો, તમારા છોકરાને બહુ માટે એમ હે તમારા છોકરાને બહુ કરતા હશે વ્રત નહીં? ના ના વ્રત તો મારા કરવાનું છે તમે કરો છો વ્રત? કારણ હું તો 15 વર્ષથી વ્રત કરું છું શું વાત કરો? તાણ આ 10 વર્ષ કર્યો પાછા 4 વર્ષ થયો ને પોસ્ટમાં તો મારા પાસે પૂરું કરવાનું છે આ વર્ષે 15 પૂરો થશે બરાબર. ઓહો અમારે આ છેલ્લું વરસ છે. હા હવ 4 વર્ષમાં પિયર કર્યો હા હા અને હવે એક હોય કરીને પછી ઉજવી દઉં ને. ના ના સરસ સરસ જબરું દશામાં કહેવાય, તમે તો 15 વર્ષ કર્યો. હું તો નક્કોડા ઉપવાસ કરું છું એક ટાઈમ નહીં ખાવાનું? એક કે ટાઈમ ખાવાની આથી પોણી પી સુઈ જવાનું એવું? 10 દાડા સલંગ બરાબર. સારું હવ. સારું. હા ભલે દવાખાને જવાનું થાય મારા દશામાં દયાથી આ સુધી દવાખાને જવાનું થયું નહીં પણ એક મન મળી ગયું છે વઢણીને લેવા જોઈ પોટણી લાગ્યું છે ને તે બે હો થોડી વાર પૂજા પૂજન ના ના મારે જવાનું જ છે બજારમાં તે હંગાત જઈએ બાઇક લઈને જઈએ તે 3 જણા જતા રહીએ ત્યાં. તો તમારી પાસે મોડું થશે કે ના ના એ આવતા હશે હા? ગામમાં જે આવે એટલે જઈએ 3 જણા. હા 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 હવ પાછું મુહૂર્ત સારું છે તો કીધું પાટ ડાળજો કા કાલ સવારનું નહીં? જે રાત જાવ કે દાડા એવું જરૂરી નહીં આવો બાબુબા આવો ટીના આવો ભાઈ સ્વાતિભાઈ આ બદામ હેડ્યો તો બજારમાં તાર ઘેરથી કે બે હો મારે બદામમાં આપવાનું છે ઓહો એટલે એ કે મારા પેલું વરસ છે કે પેલું લાંબુ બધું સામાન ને બધું સોટરી ને પૂજા પૂને બધું એ હું એ બદામમાં તો શોર્ટની લાંબી છે પૂજા મારા વરસ છે તમારે આ હું તો વટ લઉં છું જ ત્યાં અલે હું એ ભૂલી ગયો હવે તો ચાર ના નહીં વરસ લેતા 15 વર્ષથી હા હા
તે કશું હતું ને હેડો અમુક બાઇક લઈને જે છે તમે લેતા જઈએ હવે લેવડો બધા આવીને પછી મારે થોડું કોમ છે હા એનો વોટનું મુહૂર્ત હવે ખબર કે એવું છે? હા, લેવા દો. હાથના થઈ જાય વધના પાટ દાડી દઈએ કા એટલે હવે ડાયરેક્ટ આરતી ઉતારવાનું બધું વાઘુભાઈ હવે ભાઈ જાઓ જય દશામાં જય દેવ અહીં માની છોકરા એટલે શું ઉપડ્યો છે તે પાછો બજાર જઈએ બા હું લેવા જાઉં છું બજારમાં બજાર આખો દાડો ભાઈ બજાર એટલે બાપા મને પેલું વરસ છે કે તે પછી પેલું સ્વધરી ને પેલું પૂજા પૂને બધું લેતા આવીએ બજારમાંથી ત્યાં હંગાથી બીજો પેલો વરતનું લેતા આવજે વરત એટલે વખત હું ટૂંપો ખાઈ લઉં વરત છે તે આમ જાઓ કે જા છોકરાને કામ આ વરત લઈ લઈને હું નાટક કરે છે સારું પૂછે રહેવાનું અને પછી આ પેણ બે નોળિયા મારી માની છોકરાને ઓળીને આગળ એક સાર વાઢા અને ક્યાં ઇવન છોકરાને બાયડીઓ લે પેલો ફરૂટ લેવા જતા ફરૂટ કે અમારા છોકરાને બાયડીને વરત થકી લેવા દે કે વર્ષ પણ હું વાંધો છે હું નહીં લેતો ઓય 15 વર્ષથી દશામાં વર્ષ લેવાનું જ માની છોકર તું પેલા બે બગાડ કોથરો કરતી તું તો હવાય નીકળ્યું લ્યા 15 વર્ષથી વર્ષ ચાલે છે જય દશામાં જય દશામાં જય 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 દશામાં લેડો ભગવાન ના શું લેવડો લેવા દે દશામાં એટલે લેવા દે ખાઈ લેજો બા અમે આવીએ બાંધ લેવડો હા ખાઈ લે છે અમે તો પણ જો બાયડી હા. વરત લેવું હોય તો લે પણ મારી માની છોકર હવારના પોરમાં પછી ના કહેતો મારા અપ્પા છે મુસાર વાટવા નહીં જાઉં મારા અપ્પા છે હવારમાં મોડે ગયો ખબર અપ્પા છે તો પેલો બટાકો બાફો શક્કરિયો બાફો એવું બધું નહીં મેળ પડે અને ઘરમાં એક ફ્રૂટ નહીં આવે નહીં કેળું આવે કે નહીં શીખવું આવે નકર નહીં સફરજન આવે હા કશો ધર્મ તો એવું ખાવાની કોઈ પડી શું મારે બોરું થાય છે નકોરા આપવા કરવા પડી સારું ચાલો અમે આવીએ અને જો કે હા તો હવે આટલું બધું કીધું તો બે હાથ અને બાઇક ઉપર આવે એ જ હોટ જેવો લાગે છે ને આવે હું હોટડી લેવા જતો છે લઈ લો ભાઈ અલ્યા ના લેવાય લ્યા અરે અરે બસ એના એ અલ્યા વાઘા ઊંચાઈ દશામાં ના લેવાય લ્યા હારા ઘોડા આ નક્કોર આપવા કરશી નહીં હોન તો ડોસીએ નહીં મારે માની સગન હારે શક્કર ખાઈને હેઠા પડશે ને હેતરમાં તાણે ખાવું પડશે મને તો ખાઈ લેવા જશે હું બનાવ્યું છે હા હું તો ખાઈ લે પણ આ જો કે હા વર્તોમાં આ રહ્યો જો કે સામાનમાં મારે માને છો કે બધી ભેંસો પૂછે મરશે હમુરદો કલ્લો આ બાયડી સાર લાવી નહીં અને આ કાયું કરવાનું હું પૂછે મરું ચાલશે પણ આ જનાવર પૂછે ના મરું જો આ દાંતે રહેજો કાંઈ લેબડો તો પાડી આવું લેબડો નાખી તો થોડો વેતરમાંથી કાઢવા ઘાસ વાટવા માટે ચાલશે ટાઈકા મેં કાઢી નાખું મેઠાભાઈ અરે પોટલી ઉપડાવજો કહું છું હા પોટલી ઉપડાવજો એટલે હાલો ફ્લાઇટ ફટોફટ નીકળું અને કેમ હાલ થતા હતા પાછા વળ્યા કહું છું કેમ હેડે ત્યાં મારા ભાઈ કેળનો પોદો લેવા જઉં આસો પાલવનો પોદો અને કેળનો પોદો અને એવું છે હળવું નહીં હળવું બા ના હોય ને કડો બાતા હા અરે કોઈક બીજું લાગે છે હેડો ને આપણે મને તો એ જ લાગે છે તો હા અને એવું હા ખાટા ભાઈ હાલો દાડો અમુક લાગે તો હું હા ચલો બાપા કેમ આવ્યા વળી પાછા જો સફરજન ખવડાવી આવો ને તમે પોટીએ નખાવો ને વાટો વાટો હું કઈ શહેરમાં તો કહું છું નહીં કોઈ દેખાતું નહીં હો તમે એવું કરો છો એ તો અમારા ટીણિયાને બાયડીને વરત લીધું છે એટલે કેટલા વાટ આવે એમ હોવે. અમારા છોકરાને બાયડીઓ વરત લી એટલે મશ્કરીઓ કરવાની હા અમારા છોકરાની બાયડીઓ વરટ લે અમને ના પાડવાની અને તમારા છોકરાની બાયડીઓ વરટ લે તો તમારે સાર બધું કામ કરવાની એમ વાટવાનું બધું એ તો ભેંસો પૂછી હતી એટલે અને અમારે શું હતું તાણે હે સમય આવે એટલે ભલભલાનું કામ કરવું પડે ને
તાર નહીં સોને પડી કાઢવું પડે. હવે મજા જેવું કેવું હવે કોમ કરતી ને પેલું બેહોર પોણી પાય ને સાર લે ને હવે વહેલા ઉઠી કેવું આપણો ને કેતા હતા એવાને દાડા હે ને હાલ ફોન કરો ને મારે માની છગન વરત બરત લેવાનું નહીં એ ટીનિયાને હાલત ફોન કરું બજારમાં જોશે તે લે સારું વાટો હા ના ઇજ્જતનો સવાલ છે ઉપર લે ફટાફટ એક બાજુ ભલે તું ભીડમાં પડવા તમે સાઈડમાં કન ઉપર આપણે કશું હોય એ મૂર્તિ લાવવા નહીં ટીણિયા એ ટીના આમ બહાર નીકળ કે દુકાનમાંથી હું આવાજ નહીં આવ્યો નાટક કરીશ હા ભાઈ મૂર્તિ લાવવાની નહીં ને આપણા ઘેર દશામાનું વરત હા નહીં રામ બાપા ના એટલે ના હાલ ઘેર આવતો રહે તો બાપા સેવાનું કોમ છે સેવાનું હોય કે મેવાનું હોય તો હાલ ઘેર આવતો રહે નહીં લેવાનું અમે શેઠ પોકી જાય કોણ નહીં લેવાનું એટલે નહીં લેવાનું આવતો રહે બાયરી બે જણા ઘેર હાલો નહીં લેવાનું વરત હા તો કહો. અને મારે માની શકર હું જોઉં છું ગામમાં કોણ લેશે કળો બાપા ઘેર આવતો થોડી વાટો લઈ જવા હે એ કળવાપા કાકા ભાઈ જબરા બગડ્યા છો આપણે અડધું અહીંથી લઈ રહ્યો દાંતેડું. આપણે અડધું હમણાં પાછા આવશે ખોટા પર એ ટીના હેડો કી યાર પછી મોરું થશે ને દીવાન દારો છે ને બધામાં કેટલું ટ્રાફિક હશે જગ્યાએ નહીં મળે હમણાં 2 કલાક નીકળી જાય બધા ફર્યામાં કારણ હું પણ હોભળો મારી વાત અમાર તો નહીં આવવાનું દશામાં લેવા કેમ એ મારા બાપુ ના પાડે છે કે આપણે કોઈ લાભો નહીં દશામાં લાભો નહીં તે ઘેર પાછા આવો કે છે તે ઘેર પાછા જવાનું અમારે તો ભાતો કે મારા છેલ્લું વરસ છે વ્રત તો લેવાનું એ હેડો એટલે પછી મને તને ખોટું કા બેહાડી રાખ્યું યાર કલાક લેટ કરાયું યાર તમે પેલા કેવું હતું કે તમારે નહીં આપવાનું આવવાનું છે બાગુબા અમારે લાવવાનો છે હેડો મૂર્તિ લાવવાની છે માતાજીની અને નહીં લાભું મોન કે કીધું બાપુ લઈને ઘેર જવું ને મૂર્તિ લઈને જવું ને અને ફેંકી દે તો જાણે આપણે એવું ના બોલાય પણ ફેંકી દે તો અપમાન થાય આપણે પાપમાં પડીએ શું કહેતા હતા બા કે આપણે કોઈ બરોબર લેવું નહીં કે ઘેર આવો પાછો કે એવું કરું અડા હાથ કરો પણ હાય બાપ આ કડવો તો અમૂર્દો ખરાબ છે લ્યા એની દશા બેસી જશે આજે આ સુખ ચાલે છે ને મારી માની છોકરાને એને લખવો પડી જશે એનું દશામાં સારું નહીં કર્યું એ ખોટ હોમ જશે ને એ ખોટ હોમ જશે તાને અપમાન કરો મારી માની છોકરાને મારા દશામાં એને તો કદી જિંદગીમાં સારું ના કરતો ના દશામાં જિંદગીમાં સારું ના કરતો એનું તો ના આવા ટાઈમે દશામાંનું વર્ત ચાલે છે શ્રાવણ મહિનો ચાલે છે અને આવું બોલાય કોઈક વર્ત લેતો તો વર્ત કરવા દેવું પડે સપોર્ટ કરવા પડે ઉપરથી હું કરી કે આ બુદ્ધિ આવડી છે રસ્તા પર આવી જાઓ રસ્તા પર ઓજ્જા રહેશો તમે એના કારણે તમે ઓજ્જો રહેશો 2 જણો ભગવાન હું ના બોલો પછી અમે તો વિરોધ નહીં કરે એટલે આ દશામાની તાન વાતો અલગ છે બધી હું તો ના નહીં પાડી કોઈ તાણ હું સારું કરજે માં દશામાં મારું ભલું કરજે તાણ હું તો મીનાવાળામાં ઘણો વર્ત કરે મીનાવાળાએ જઈને આવ્યો તાણ હું મારા મોરું થાય છે હું તો ભાઈ લેવા હેડ્યો જય દશામાં જય દશામાં જય 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 દશામાં નાકા હું તો માર પિયર જતી રહી અલે પણ હું છો તને ના પાડું છું તારા વરત નહીં લે હું ના પાડી તને પણ બાપુ ના પાડે છે તો જો ભાઈ ઘેર જઈને કોઈ નાટક કરે ને તો હું તો માર પિયર જતી રહી પછી કોઈ કરવું નહીં તારે છેલ્લું વરસ અને વ્રત બગાડાવો મારું આબરૂનું હે કઈ ના મને ગામમાં મારે માને સગન મને મોઢું ના બતાવે એવું કઈ ના ટીનિયાન બાયડીને તો અને આવા તો કહું છું કોઈ મારા ઘરમાં મૂર્તિ લાવવાની નહીં મૂર્તિ લાવવાની કોઈ વરત થાય નહીં કશું જાણે હું પેલા 2 મૂર્ખા મને બોલી જાય જેમ તેમ તાલ્યો આલી નહીં જશે મારી માની સગન હું ઈવન બોલતો ને રે મને બોલી જાય તમે શું કરો છો કી ભાઈ આવ કાળો ભાઈ બેહો સુખ શાંતિ ને શોકણ સુખ શાંતિ છે સુખ શાંતિ હોય તો મારી માની શકણ આવા મારા ઘોઘરા કાઢવા જ ના પડે કાઢવા પડી બધું કરવું પડે જીવન સત્વ કરી બધું કરવું પડે પણ સતાર હું જીવાય વનગતિ અમારે શું કરવા હતા ક્યાં ને બીજી વાત છોડજો કહું પૈસા જોતા હતા 1000 રૂપિયા 1000 રૂપિયા જતા હતા આટલી કરો હું બાકી શું કરતા શું કરવા છે
ડોશી કહું વરત લેશે દશામાનું તે બધું લાવવું તું પૂજાપો ને એ બધું કે 1000 રૂપિયા લાવો તો એ મૂકું વળો કરો પેલી લેતા અમને ને કરવા છે શું થયું આખા ગામમાં મારી છોકરાને ભાઈ ઢંઢેરો પીટી નાખ્યો છે કે હા તો જા કાળિયા માણી છોકરાને કહે છે પૂજા પો લેવા જવું છે તું કોલસો બની માણી છોકરાને તારા ઉપર ભૂગ ભભરાય એટલે તારામાંથી વળારો ને કરી ઘરમાં કમ્પ્લીટ આમ સુગંધ થઈ જાય તો ધાન હોય છે એ વરત લે ડાયરેક્ટ હાલવા શીખ નહીં હાલવા નહીં હાલવા બીજા કોમમાં હોત તો હાલવા હતા આ વરત લેવાનું છે નહીં હાલવા પહેલી તારીખે પૈસા દે તમને પહેલી તારીખ આલે છેલ્લી તારીખ આલે મારા પણ 1 રૂપિયો નહીં છે પણ નહીં હાલવા લે આ વરત લેવા છે લેવા આવે પૈસા કોઈ નહીં ભાઈ તમે તમારી મરજીના માલિક છો આપવા તો ઠીક નાખો તો કોઈ નહીં તો કોઈ નહીં અહીંયા છે વરત લેવા અમે હેડ્યા છો મોહોણામાં જવા છે ને એ ડોશી વરત લઈને હું તમારે હોવાર બીજો ઉપર કર્યા છે મારી વાત તો આટલું દશામાનું અપમાન હજા બંધ થાક તું સારું નહીં કરો બા સારું નહીં હો એટલે હું એટલે તમને ખબર નહીં પડતી ચોક્કસ પોણી કાઢ્યો આટલો બધો ના ઘરમાં જતો ને હું તમારે માનો દશામાનું અપમાન હું તાના ઘરમાં રહું છું હું તો શું કહેવા જેવું જ નહીં દશામાનો વરત લેવા છું દશામાનો વરત લેવા છું 1000 રૂપિયા લેવા હુકા પોષ ના હોય તો હુકા વરત લેવા નીકળી પડ્યા છો પોષ ના હોય ને કીધા 1000 રૂપિયા હાલો મજૂરી કઈ લાવો વરત લેવું હોય તો શું પાછો બોલાવ્યા ફોન કરી અડસેલો ખાવાના ટાઈમે મારે ખાવું હતું પણ પેલી બેસો પૂછી હતી વાટવા જો ચોક અને અપર બાયડી બાપા અમે ઠેક તમે પોકેલા પાછા આવ્યા બોલો તું હોક સ્વર્ગની સીડીથી પોકીને પાછો ઘરમાં આવ્યો પણ આપણા ઘરમાં મૂર્તિ લવાય નહીં અને વરત લેવાય નહીં છેલ્લું વર્ષ મને ઉજવી દેવા દે પછી તમે તમારો વિરોધ કરજો છેલ્લું હોય કે પેલું મારા ઘરમાં વરત નહીં થાય એટલે નહીં થાય આ તમને શોખીન છે એટલી વાત લેવું હોય તારા તો લેવું હોય તો તાર બાપના પિયર આ તો હું તો જતી રહે મારા પિયર જઈને વ્રત કરે હા તાર પિયર એ મારે ભાઈ નસાડ જાય નસાડ જા આગળ અને પછી મુક્તિ હાલજે હાથમાં છે કરર બેરે જોય તાણા હું વરત કરી ઘમંડ આનું અપમાન કરતા થઈ જાય આટલું બધું આનું અપમાન એમાં ના લેવું નહીં લેવું આપણે બાપા આટલો બધો ગમડ ના હારો છા મારા ગમાડ છા મારા બેલ તારા મેલવું છે મેલ મને મેળવું હોય તો મારી દે હું તો નહીં મેલો પણ નહીં તો આગુ પાછું થઈ જાય ખબર પડે એટલે મને કોણ આગુ પાછું કરે એવું છે 4 વર્ષ મેં ધામધૂમથી પૂરો કર્યા 5મું મને પૂરું કરી દેવા દો પણ એકડે જો તમારા બાપના એ ધામ ધૂમથી પૂરું કરત હું છો ના પાડું છું પણ હોય નહીં હમુરદું હોય નહીં લેટ મૂકી જો મારા પિયરમાં નહીં રહેવું હોય હેડો ના દશામાનો અપમાન ના થાય ને દશામાં ક્રોધે ભરાવે ને તો આ ના થઈ જાય તો પછી ખબર પડી જાય એ થવા દે થશે ને દાડો ખબર પડશે હાલ તો અંધારો હો છે હો થઈ જા તું ગમે તે હો થઈ જા તું મને શું થાય છે અને ચોકને જઈને તમારા હારીમાં તમારા બાપાને કહેજો કે મારે હરાઈ આવું કર્યું છે ને તે દશામાન કગરજો કકડવા પર પ્રકોપ નાખો એટલે મને શું થાય તમારે જોવું બસ બાપા આવા ના હારો તમે આટલો મૂકવા આવો છો કે હું જાતે જતી રહું કોણ લ્યા આટલો બધો ગમડ ના હારો તારે સાહેબ મૂકવા જવા નહીં જશાય તો એના હાથે એકલી વરખ લેવો તો દશામાં તને ટેકો નહીં કરે હેડાડશી રથમાં બિહાર લઈ જાય છે જા જતી રે આ તો પછી તાર જે થાય જોઈએ જજો જોઈ લેશું મૂકવા આવો છો કે નહીં તમે નહીં આવે મારો છોકરો કોઈ નહીં, તો જતી રહે હા તો જતી રે પૈસા પડો ઈ હના પૈસા એ તો આમ કઈને આ પૈસા વાટમાં તું હેડે મેં નોટો આવશે હું કામચારી એમ નહીં બોલી રહ્યા બા નોટો પડશે વરસાદ કચી થા ઓહો તા ઓઘા પૂછા બાપા તમે આ હું એક દિવસે મુબારક ચીણિયા હું ટેણિયા તો માતાજીની વાત છે કોઈ રમતની વાત નહીં આ તો કોઈ ના તે તને રમત કરી આલું ઢેકલો લઈ આલો તે તાર બાયરીને બે રમો તો ધાન હોય છે મને શીખવાડ્યા વગર નહીં લેવું વરત આપણે નહીં લેવું એટલે નહીં લેવું આપણા ઘરમાં નહીં થાય મૂર્તિ નહીં આવે મારે એ માણી વગર હું અહીંયા જોઉં છું કે મને 100 દશામાં મને સોટી પડી છે હા તમે જોઈ હા બસ જોઈ લેજો તાણ હું જય માતાજી મિત્રો આ તો એક વિડીયોમાં એક ખાલી એક્ટિંગ કરી છે કે હું એ બહુ દશામાનો મોટો ભક્ત છું અને દશામાં સારું કરજો અને જે પણ જે દયાળુ છે અને જે ભાવિક ભક્તો છે એમને પણ ખોટું લાગ્યું હોય તો માફ કરજો હું ખાલી એક્ટિંગ જ કરજો હું એ પણ દશામાનો વ્રત કરું છું અને બીજો વિડીયો જોવા માટે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો